કેમિસ્ટ્રીની અંદર તત્વોના ગુણધર્મોવાળા ચેપ્ટરમાંથી બહુ બધા ટૉપિક છે, જેમાંથી ત્રીજા નામનો ટૉપિક છે જેની અંદર 10 થી 12 ક્વેશ્ચન પૂછાયેલા છે, જે હું તમને એક શોર્ટ ટ્રીક આપીશ જેની મદદથી સરળતાથી સેકન્ડોની અંદર આન્સર મળી જશે. જુઓ, આ ત્રીજા નામના ટૉપિકની અંદર આપણે 2 મિનિટની અંદર ફટોફટ સમજી લઈએ. એના માટે સૌથી પહેલાં પરમાણુ શું છે એનો ખ્યાલ જોઈએ. પરમાણુ ટોટલ 3 કણોનો બનેલો હોય છે: પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. ઓકે, આને શું કહેવાય? પરમાણુનું કેન્દ્ર કહેવામાં આવે છે. કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે, જ્યારે આને કક્ષા કહેવામાં આવે છે. આ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન મુક્ત રીતે પરિભ્રમણ કરતા હોય છે. તો પરમાણુના કેન્દ્રથી આ જે બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે ત્યાં સુધીનું જે અંતર છે એને આપણે શું કહેવામાં આવે છે? ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે. જેમ અંતર વધુ તેમ ત્રિજ્યા વધુ, જેમ અંતર ઓછું તેમ ત્રિજ્યા ઓછી. બરાબર. અહીં આપણે એક સિનારિયો જોઈએ કે એકની અંદર પરમાણુમાં પ્રોટોનની સંખ્યા વધુ છે જ્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી છે. બરાબર. બીજા કિસ્સાની અંદર પ્રોટોનની સંખ્યા ઓછી છે, ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ છે. બરાબર. અહીં પ્રોટોનની સંખ્યા વધુ છે. કોની સાપેક્ષમાં? ઇલેક્ટ્રોનની સાપેક્ષમાં. તો પ્રોટોન ઇલેક્ટ્રોનને વધુ મજબૂતાઈથી ખેંચશે પોતાની અંદર, જેથી આ બાહ્યતમ કક્ષાનો પથ રહ્યો એનું અંતર ઘટવા લાગશે, અંદર તરફ આવશે, એટલે આ અંતર ઘટશે. કેમ કે પ્રોટોન એને વધુ મજબૂતાઈથી અંદર તરફ ખેંચવાનો ટ્રાય કરશે. પ્રોટોનની સંખ્યા વધુ છે, બીજી તરફ પ્રોટોનની સંખ્યા અહીં ઓછી છે અને ઇલેક્ટ્રોન અહીં વધુ છે. બરાબર. અહીં ઇલેક્ટ્રોનને ખેંચવા માટે પૂરતા પ્રમાણમાં પ્રોટોન હાજર નથી. બરાબર, જેથી ઇલેક્ટ્રોન બહારની તરફ જવાનો ટ્રાય કરશે. તો આ બંને વચ્ચેનું જે અંતર છે એ થોડું વધશે, જેથી ત્રિજ્યા પણ વધશે. બરાબર. મોરલ ઓફ ધ સ્ટોરી હું તમને એક સિક્વન્સ આપું, યાદ રાખજો. ઋણાયન, તટસ્થ પરમાણુ અને ધન આયન. ઋણાયનની અંદર ઇલેક્ટ્રોન વધુ હોય છે, પ્રોટોન ઓછા હોય છે. ઓકે. તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન સરખા હોય છે. ધન આયનની અંદર પ્રોટોન વધુ હોય છે, ઇલેક્ટ્રોન ઓછા હોય છે. બરાબર. તો આની ત્રિજ્યા સૌથી વધુ છે. આજે આપણે ઉદાહરણ લીધું ને એ હારી છે, અને ધન આયનનું ઉદાહરણ આ રહ્યું. બરાબર. હવે ફટોફટ સેકન્ડોની અંદર આપણે જવાબ આપીએ. જો સૌથી પહેલો ક્વેશ્ચન જોઈએ, એક સિક્વન્સ યાદ રાખો: +3, +2, +1, 0, -1, -2, -3. બરાબર. આ બાજુ વીજભાર સૌથી વધુ છે, આનો વીજભાર સૌથી વધુ છે. બરાબર. આ બાજુ વીજભાર ઓછો છે, કેમ કે માઇનસની અંદર છે. બરાબર. તો વીજભાર વધુ તો કદ ઓછું, કેમ કે કેન્દ્રમાં પ્રોટોન વધુ છે, ઇલેક્ટ્રોન ઓછા છે, તો વધુ મજબૂતાઈથી ખેંચશે તો ત્રિજ્યા ઘટશે. મતલબ કે વીજભાર વધુ તો એની ત્રિજ્યા સૌથી નાની, જેમ વીજભાર વધુ તેમ ત્રિજ્યા નાની, ઓછો વીજભાર તો ત્રિજ્યા મોટી. આ ઓપ્શન શેની અંદર મેચ થાય છે? તો આની અંદર ઓપ્શન 1 નહીં આવે, ઓપ્શન 2 મેચ થાય છે. જુઓ, -2 સૌથી ઓછો વીજભાર તો કદ સૌથી વધુ, સૌથી વધુ Ca2+ નો વીજભાર તો કદ સૌથી નાનું. તો ઓપ્શન શું આવશે? બી. બીજો ક્વેશ્ચન જોઈએ. સૌથી વધુ વીજભાર કોનો? જેનો વીજભાર વધુ, યાદ રાખો, વીજભાર વધુ, કદ નાનું. તો વીજભાર વધુ કોનો? Ca2+ નો વીજભાર વધુ તો સૌથી નાનું કદ હોવું જોઈએ. તો Ca2+ નું કદ સૌથી નાનું, K+ Nથી મોટું, Cl - Nથી મોટું, H2 - Nથી મોટું. નેક્સ્ટ ક્વેશ્ચન. અહીં પણ યાદ રાખો, જેમ વીજભાર સૌથી વધુ કે Si+નો વીજભાર સૌથી વધુ, તો એનું કદ સૌથી નાનું હશે. તો કયા ઓપ્શન? ઓપ્શન સીની અંદર સૌથી વધુ વીજભાર તો કદ નાનું, એનાથી મોટું, એનાથી મોટું, એનાથી મોટું. ઓકે. જેટલો વીજભાર વધુ તેમ કદ નાનું, આ વસ્તુ યાદ રાખો. નેક્સ્ટ ક્વેશ્ચન. Ca2+ સૌથી વધુ વીજભાર તો કદ સૌથી નાનું, Ca2+ ઓપ્શનની અંદર ઓપ્શન સી. એના પછી આવશે K+, એના પછી આવશે તટસ્થ. આયનિક ત્રિજ્યા એ કેન્દ્રીય વીજભારના વ્યસ્ત પ્રમાણમાં આવશે. મતલબ કે વીજભાર વધુ તો ત્રિજ્યા નાની હોય તો જ વ્યસ્ત પ્રમાણ આપણે કહી શકીએ. બરાબર. વર્ગના વ્યસ્ત પ્રમાણ નહીં આવે. સમચલનો મતલબ કે જો વીજભાર વધુ, સમચલનો મતલબ કે જો વીજભાર વધુ તો આની ત્રિજ્યા પણ વધી જાય. વર્ગના વ્યસ્ત પ્રમાણે નહીં. આ ઓપ્શન બી અને ઓપ્શન એ સાચો. આમાં જો સૌથી નાનું કદ, જેનો વીજભાર સૌથી મોટો, વીજભાર વધુ એનું કદ સૌથી નાનું, તો વીજભાર મોટો કોનો? Mg2+ નો વીજભાર સૌથી મોટો. એના પછી આવશે Na+નો. સૌથી ઓછો વીજભાર O2- નો, તો એનું કદ સૌથી મોટું હશે. આ જે O2- છે ને એનું કદ સૌથી મોટું. સમ ઇલેક્ટ્રોનની આયનો પૈકી નાનો ધન વીજભાર ધરાવતા આયનિક ત્રિજ્યા નાની નહીં, મોટી હોય. વીજભાર નાનો તો ત્રિજ્યા મોટી. ઋણ વીજભાર ધરાવતા આયનની ત્રિજ્યા વધુ. ઋણ વીજભાર મતલબ નાનો વીજભાર તો વધુ ત્રિજ્યા. બરાબર. આવત કોષ્ટકમાં પ્રથમ સમૂહમાં ઉપરથી નીચે તથા પરમાણુ ત્રિજ્યા વધે. હા, તો ધ્યાન આપો 1 મિનિટ, કે આ સમૂહ છે, સમૂહનો ઉપરથી નીચે તરફ જઈએ ને
તેમ પરમાણુની કેન્દ્રની અંદર કક્ષાઓ વધે ઉપરથી નીચે તરફ છે. આ જે કક્ષા રે નહીં વધે, કક્ષા વધવાથી શું તો બાહ્યતમ કક્ષાનું ઇલેક્ટ્રોનનું અંતર વધે એટલે ત્રિજ્યા પણ વધવાની. બરાબર, તો ઓપ્શન સી પણ સાચો. ઓપ્શન ડી શું લખ્યું કે આવર્તમાં ડાબી બાજુ જમણી બાજુ તરફ ત્રિજ્યા ઘટતી જાય. આવર્ત મતલબ આ જે આડી લાઈન છે ને એને આવર્ત કહેવામાં આવે છે. તો આવર્તની અંદર કક્ષા વધતી નથી, કક્ષા સેમ રહે છે બધાની અંદર. બરાબર, પણ એના અંદર જે કેન્દ્રીય વીજભાર એ વધવા લાગે છે. બરાબર, તો ઇલેક્ટ્રોનને વધુ મજબૂતાઈથી પોતાની તરફ ખેંચશે જેથી અંતર ઘટશે. ઓકે, તો આવર્તની અંદર રાઈટ છે, આવર્તમાં અંદર ત્રિજ્યા ઘટવા લાગશે. નેક્સ્ટ ક્વેશ્ચન, સૌથી વધુ વીજભાર Al3+, તો એનું કદ સૌથી નાનું. આપણે ક્રમ જોઈએ. Al3+, સૌથી વધુ વીજભાર, બરાબર, તો એનું કદ સૌથી નાનું. પછી આવશે Mg2+નો વીજભાર, પછી આવશે Na+નો, પછી આવશે F-, પછી આવશે O2-. બરાબર, તો આના અંદર ઓપ્શન ડી આવશે. ઓક્સિજનથી એલ્યુમિનિયમ તરફ ઘટે છે, મતલબ કે અહીંથી આમ જઈએ તેમ ત્રિજ્યા ઘટે. બરાબર, આયનિક ત્રિજ્યાનો સાચો ક્રમ. સૌથી વધુ વીજભાર એનું કદ નાનું. આ બધા ઓપ્શન ખોટા છે, મેં વ્યવસ્થિત લખાવો. H- સૌથી વધુ કદ, એના પછી ન્યુટ્રલ, પછી H+ આવશે. એના પછી O2- સૌથી વધુ કદ, F-, એના પછી Na+ આવશે. એના પછી એનો જ ઓપ્શન છે O2-, F-, Na+. થોડી મિસ્ટેક છે જે તમે સંભાળી લેજો. N3- સૌથી વધુ કદ, એના પછી Mg2+ આવશે, એના પછી Al3+. ઓકે, ડન. બીજો ટોપિક નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. જો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો, લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને હું નવી વિડીયો બનાવી શકું.